એમને કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો, પણ આ 4 સનત કુમારો તો મોક્ષ માર્ગી હતા એટલે આને આમાં રસ પડ્યો નહીં. પછી દક્ષ આદિ નારદ આદિ 10 પુત્રોને બનાવ્યા, માનસ પુત્રો. એમણે પણ સૃષ્ટિની રચનામાં ભાગ ન લીધો. એટલે બ્રહ્માજી રજોગુણી છે એટલે ક્રોધ થાય. બ્રહ્માજીને ક્રોધ થયો, ક્રોધનો નિગ્રહ કર્યો તો ભ્રમરમાંથી એક રુદ્ર થયા. આ રુદ્રને કહ્યું કે તમે સૃષ્ટિ રચના કરો, એટલે રુદ્ર તો પોતાના સ્વભાવ પ્રમાણે ભૂત પ્રેતને પ્રગટ કરવા માંડ્યા. બ્રહ્માજીએ બંધ કર્યા એટલે રુદ્ર સીધા ઇલાવ્રત નામના ખંડમાં ચાલ્યા ગયા. પછી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એક સ્ત્રી અને એક પુરુષને પ્રગટ કર્યા. જમણા ભાગમાંથી પુરુષ પ્રગટ થયા જે સ્વયંભૂ મનુ કહેવાના, ડાબા ભાગમાંથી સ્ત્રી પ્રગટ થયા જે શતરૂપા રાણી કહેવાના છે. પહેલા પતિ પત્નીની જોડી આ ધરતી ઉપર પહેલી જોડી હોય ને તો મનુ અને શતરૂપા. એમાંથી આપણે બધાએ થયા. મનુમાંથી આપણે થયા એટલે આપણું નામ પડ્યું મનુષ્ય. મનુષ્ય એ સંસ્કૃત શબ્દ છે. મનુષ્ય, મનુ ના. આપણું બીજું નામ માનવ પડ્યું એટલે મનવઃ જાતા ઇતિ માનવઃ. મનુમાંથી આપણે થયા એટલે આપણે માનવ કહેવાના. હા, તો મનુ અને શત્રુપાને સૃષ્ટિની રચના કરવાનું બ્રહ્માજી કહે છે. પણ મનુ મહારાજ કહે કે મહારાજ સૃષ્ટિની રચના કેમ કરવી? કેમ? બોલે અમે સૃષ્ટિની રચના કરશું તો સૃષ્ટિ રહેશે ક્યાં? પૃથ્વી તો રસાતળમાં છે. બ્રહ્માજી કહે એ વાત સાચી છે. એટલે તરત જ બ્રહ્માજીને છીંક આવી. નાકના નસકોરામાંથી અંગૂઠાના ટેરવા જેટલું વરાહનું બચ્ચું નીકળ્યું. ક્ષણ માત્રમાં વરાહ નારાયણ વિશાળ બની ગયા. એ ગયા સીધા રસાતળમાં, હિરણ્યાક્ષને માર્યો અને પૃથ્વીને લઈ આવ્યા છે. પૃથ્વીનું સ્થાપન કર્યું છે. વિદુરજી મૈત્રેયને કહે કે આ હિરણ્યાક્ષ કોણ હતો અને પૃથ્વીને કેમ લઈ ગયો હતો? એટલે મૈત્રેય મુનિ એ કથા બતાવે કે એકવાર સનત કુમારો ભગવાનના દર્શન કરવા જતા હતા. જય વિજય છડી આડી કરીને જવા ન દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે પૃથ્વીમાં પડો. ભગવાને જય વિજયને કીધું કે તમારે પૃથ્વીમાં તો જવું જ પડશે, કારણ કે આ તો બ્રાહ્મણનું વાક્ય છે, સનત કુમારો બોલ્યા છે, એટલે તમારે જવું પડશે. પણ એક વાત છે, શું? ભક્તિભાવે ભજશો તો 7 અવતારમાં પાછા અહીંયા આવી જશો, અને વેરભાવથી ભજશો તો 3 અવતારમાં. જય વિજય કહે કે પ્રભુ તો અમે તમને વેરભાવથી ભજશું એટલે ટાણે અમારો છુટકારો થઈ જાય 3 અવતારમાં. આ જય વિજય પહેલા અવતારમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા. અને ત્રીજા અવતારમાં શિશુપાલ અને દંતવક્ર થયા. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ કશ્યપ મહારાજના પત્ની દિતિના ઉદરથી જન્મ્યા છે. દિતિના ઉદરથી આ 2 અસુર કેમ જન્મ્યા એની કથા મૈત્રેય મુનિએ બતાવી કે એક વખત સંધ્યા સમયે દિતિને ભોગ ભોગવવાની ઈચ્છા થઈ. કશ્યપ મહારાજ કહે છે કે દેવી આ સંધ્યાનો સમય છે. સંધ્યાનો સમય ભોગ માટે નથી, સંધ્યાનો સમય એ ભગવાન માટે છે. પણ કામ છે ને, કામને અંધ કીધો છે. કામાંધો નૈવ પશ્યતિ. કામી પુરુષ હોય એને પછી કાંઈ દેખાતું નથી. અને સુભાષિતમાં તો એમ કહ્યું છે કે કામાતુરાણમ ન ભયમ ન લજ્જા. કામાતુર હોય એને કોઈ ભય નથી હોતો અને એને કોઈ લજ્જા કે શરમ નથી હોતી. દિતિ વસ્ત્રો ખેંચવા લાગ્યા અને કશ્યપ મહારાજ દિતિને અતિ કામાતુર જોઈ એની મનોકામના પૂરી કરી અને પછી કહ્યું કે દિતિ, સંધ્યા સમયે તમે ભોગ ભોગવ્યો છે ને, તો તમારા ઉદરથી 2 અધમ પુત્ર પ્રગટ થશે. આ 2 પુત્ર પ્રગટ થયા. એમાં પહેલો પ્રગટ થયો એ હિરણ્યાક્ષ અને બીજો થયો એ હિરણ્યકશ્યપુ. આ 2ના નામના અર્થ પણ સમજવા જેવા છે. હિરણ્યાક્ષ એટલે હિરણ્ય એટલે સોનું, અક્ષ એટલે આંખ. જેની આંખમાં સદાય સોનું જ દેખાતું હોય
એનું નામ હિરણ્યકશ્યપુ. શાક લેવા જાય ને સોનું લેતા આવે એનું નામ હિરણ્યકશ્યપુ. સોનું જ સોનું જ સોનું જ આ હિરણ્યકશ્યપુ. હિરણ્યકશ્યપુ એટલે હિરણ્ય એટલે સોનું, કશ્યપુ એટલે પથારી પણ થાય. પથારી નીચે જે સોનું છુપાવે એ હિરણ્યકશ્યપુ. પણ અહીં કને આ બે પુત્રો અધમ પ્રગટ થયા. હિરણ્યાક્ષ પોતાના સમાન બળવાન યોદ્ધાને શોધવા જાય, કોઈ યુદ્ધ કરવા આવે નહીં, ત્યારે પૃથ્વીને ઉપાડી જાય, રસાતળમાં મૂકી દે છે. અને આજે આ બ્રહ્માજીના નાકમાંથી વરાહનારાયણ પ્રગટ થયા. અને જે વરાહનારાયણે હિરણ્યાક્ષની સામે યુદ્ધ કર્યું, હિરણ્યાક્ષને માર્યો અને પૃથ્વીનું સ્થાપન કર્યું. મનુ મહારાજ અને શત્રુપા રાણીની આ મૈથુની સૃષ્ટિ હવે ચાલુ થઈ. એમાં મનુ મહારાજને ત્યાં 2 પુત્ર અને 3 પુત્રી પ્રગટ થયા. 2 પુત્ર એ પ્રિયવ્રત અને ઉતાનપાદ, અને 3 દીકરીઓ જે આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિ કન્યા હતા એ રુચિ મુનિની સાથે પરણાવ્યા. દેવહૂતિ હતા એ કરદમ ઋષિની સાથે પરણાવ્યા. અને પ્રસૂતિ હતા એ દક્ષ પ્રજાપતિની સાથે પરણાવ્યા. દેવહૂતિને ત્યાં ભગવાનનો કપિલ અવતાર થયો કે જે કપિલ ભગવાને માતા દેવહૂતિને સાંખ્ય યોગ બતાવ્યો. કરદમ મુનિ સંન્યાસી હતા પણ ભગવાન ઉપર તપ કર્યું, પરમાત્મા પ્રસન્ન બન્યા. પરમાત્મા કરદમ મુનિની સામે પ્રગટ થયા અને કહ્યું કે કરદમ હું આવી ગયો છું, માંગ. અને કરદમે જ્યાં આંખ ઉગાડી ત્યાં તો સામે શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણને જોયા. નારાયણને જોયા અને કરદમની આંખમાંથી એક આંસુનું બિંદુ પડ્યું. એ બિંદુ જેવું ધરતી ઉપર પડ્યું ત્યાં તો એમાંથી એક મોટું સરોવર બની ગયું. અને જે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. અને પછી કહ્યું કે કરદમ માગો. અને ત્યારે કરદમે માગ્યું કે પ્રભુ તમે મને પત્ની આપો. પણ પત્ની કેવી? સમાનશીલા ગ્રહ મેદ દેનુ. સમાનશીલા, મારું જેવું ચારિત્ર હોય એવું એનું ચારિત્ર હોય. ઘરના સંસારમાં, આ સંસારમાં રહેતા એ પોતે તરે મને તારે એવી પત્ની આપો. સંસાર સાગરને પોતે પણ તરે અને મને પણ તારી દે એવી પત્ની પ્રભુ આપ મને આપો. કારણ કે અનુકૂળ પત્ની હોય ને તો એ પતિને તારે, અને પ્રતિકૂળ હોય પોતે ડૂબે ને એના ધણીને ડૂબાડે. એટલા માટે પત્ની અનુકૂળ માગી. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. પત્ની આપો પણ મને અનુકૂળ પત્ની આપો. ભગવાન કરદમ ઋષિને કહે કે જાઓ, બીજે દિવસે તમારે ત્યાં મનુ મહારાજ અને શત્રુપા આવશે. એમની કન્યા દેવહૂતિ તમારી સાથે પરણાવશે. તમે દેવહૂતિની સાથે લગ્ન કરજો અને તમારા ગ્રસ્થાશ્રમમાં હું સ્વયં તમારો પુત્ર થઈને આવીશ. આ હું વચન આપ્યું. અને પછી સમયાંતરે કરદમ દેવહૂતિના લગ્ન થાય. એમના ગ્રસ્થાશ્રમમાં સૌથી પહેલા 9 દીકરીઓનો જન્મ થયો. અને છેલ્લે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. ભાવ ઓર પ્રેમ છે બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. જે ભગવાન કપિલે માતા દેવહૂતિને સુંદર જ્ઞાન આપ્યું છે. કપિલ ભગવાને જે જ્ઞાન આપ્યું એ કથા બહુ સુંદર છે. અને એ કથા આપણે બપોરે 3 વાગે વર્ણવીને કહીશું. આજની કથામાં અહીં વિરામ આપીએ. એના પહેલા આવું ભાવ અને પ્રેમથી 2 ઘડી માટે ગુરુદેવ તુમારી જય જય. ગુરુદેવ તુમારી જય જય.
શ્રી કૃષ્ણ તમારી જય જય હો. 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 રાધા રાની તમારી જય જય હો. રાધા રાણી તમારી જય જય હો. હે રાધા રાની તમારી જય જય હો. રાધા રાણી તમારી જય જય હો. શ્રી રામ 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 તમારી જય જય હો. હનુમાન 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 તમારી જય જય હો. ભોલેનાથ 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 તમારી જય જય હો. જગદંબા 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 તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો. 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 બોલો બાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય ચામુંડા માત કી જય ચંદ્રમૌલીશ્વર મહાદેવ કી જય હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય सनातन धर्म की प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माज्ञो ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्य ब्रह्मकर्म समाधिनां तत्सत ब्रह्मार्पणमस्तु। मनमोहन तू मुरली वाला केशव माधव गोपाला यदुनंदन कृष्ण मुरारी यदुनंदन कृष्ण मुरारी दर्शन दे दे नंदलाला मनमोहन तू मुरली वाला केशव
માધવ ગોપાલ હલો. અહીં જ્ઞાન યજ્ઞની સાથે દાન યજ્ઞ પણ રાખેલ છે. ગામની ગૌશાળાની લાભાર્થે અહીં આપણે કથા મંડપની સામે એક ઓફિસ બનાવેલી છે. જે કોઈ મહાનુભાવોને દાતાઓને પોતાનું યોગદાન યથાશક્તિ દાન આપવું હોય તો સામે ગૌશાળાની ઓફિસ છે, ત્યાં દાનની રકમ આપી અને પહોંચ મેળવી શકે આવી યજમાન પરિવારની નમ્ર વિનંતી છે. हर पल में तो है सिर हेलो આ ભાગવત સપ્તાહમાં જે કંઈ દાન આવશે તે દાન ધરમપુરની ગાયોની ગૌશાળામાં વાપરવામાં આવશે. તો દાનની રકમ આવી છે તેની થોડી આપણે જાહેરાત કરીએ. છાંગા ભૂરાભાઈ રવાભાઈ ઢૂંઢવા 500 રૂપિયા. ચાવડા પૂંજાભાઈ ખેંગારભાઈ ચોબારી 501 રૂપિયા. ચાવડા ધનજીભાઈ બચુભાઈ કકરવા 500 રૂપિયા. અને જે ભાઈઓને દાનની રકમ બનાવી હોય તે આપણા સામેના ભાગમાં જ મંદિરના દરવાજાની બાજુમાં ત્યાંથી પહોંચ પણ મેળવી લેવી એવી નમ્ર વિનંતી કરવામાં આવે છે. પધારેલા મહેમાનો, સરપંચશ્રીઓ, આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપણી સંપત્તિ નાના નાના ભૂલકાઓ સર્વે ભાઈઓનો ડાંગર પરિવારના મોભી રણછોડભાઈ રાણાભાઈ ઉર્ફે ભગત તથા સમગ્ર ડાંગર પરિવાર અને ગ્રામજનોથી મીઠો આવકાર આપી અને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. हेलो, बोलो भागवत भगवान की जय. आदरणीय प्रातस्मरणीय एवं वंदनीय महाराज श्री अविनाश जी महाराज ने चरण में मारा नमस्कार. बीजू के आज आ कथानो बीजो दिवस है तो पधारेला सर्वे संतो महंतो भाईओ बहनों जे अमारा आमंत्रण मान दई अने जे सर्वे पधारेला छे तेमने अमे डांगर परिवार तरफथी सौने आवकारी छे, स्वागत करी छे. बीजू के आवतल मेहमानों बीजू तो अमे शुं करी सकीए पण अमुक फूल नहीं तो फूलनी પાંખડી એ રીતે અમારે સ્વાગત કરવું જ પડે. તો ગામ નાડાપાના સરપંચ શ્રી એવા જે જવાન ભાઈ છે આપણા ગોકુરભાઈ, તો ગોકુરભાઈ અહીંયા પધાર્યા છે તો હું રણછોડ ભગતને વિનંતી કરીશ કે ગોકુરભાઈનું સ્વાગત કરે. ગોકુરભાઈ સરપંચને નમ્ર વિનંતી તે અહીં આવી અને સ્વાગત સ્વીકારે. हाँ, गोकरभाई नो स्वागत श्री रणछोड़भाई करे छे. बोलो कृष्ण कन्हैया लाल की जय. अने बीजा जे गामना कहीं तो ही कहेवाय एवा जेनी पंचायत एक ज छे एवा धर्मनिष्ठवान एवा गाम खेंगारपरना श्री शामजीभाई मेरा डांगर
અહીં પધારેલ છે. તો સાવજીભાઈને નમ્ર વિનંતી કે અહીં આવી અને સ્વાગત સ્વીકારે, અને તેમનું સ્વાગત પણ હું રણછોડભાઈને વિનંતી કરીશ તે સામજીભાઈનું સ્વાગત કરે. હા, તો રણછોડભાઈ શ્રી સામજીભાઈનું સ્વાગત કરે છે. બીજા એવા જ ગામ નાડાપાથી જે પધારેલ છે દત્તુભાઈ, તો દત્તુભાઈને હું નમ્ર વિનંતી કર્યું કે કારણ કે અહીં આવા કાર્યમાં સહભાગી બન્યા છો તો આપનું સ્વાગત સ્વીકારો. અને રણછોડભાઈને હું વિનંતી કરીશ કે શ્રી દત્તુભાઈનું સ્વાગત કરે. અને એવા જ જે મહારાજના સપૂત છે તો વજોજી મહારાજ જે જામ જવાહરનગરના છે તે પણ સ્વાગત અલગ જ છે અને મને સ્વાગત કરવું જ પડે. તો મહારાજ વજાજીને ખાસ નમ્ર વિનંતી કે આવી અને આપણું સ્વાગત સ્વીકારો. અને રણછોડભાઈને નમ્ર વિનંતી તે મહારાજ શ્રીનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. એવા રણછોડભાઈ જીવા ગામ ધાણેટીથી પધારેલા છે તો એ પણ અહીં આવી અને તેમનું સ્વાગત સ્વીકારે. રણછોડભાઈ જીવા ગામ ધાણેટી, રણછોડભાઈ જીવા આહિર. બીજું કે આપ સૌ અમારા સ્વાગત લાયક જ છો, તો કારણ કે સમયને અભાવે કે જેમ ગણો એવી રીતે હું આપને સૌને અમારો પરિવાર અંતપૂર્વકથી આપને આવકાર આપે છે. બીજું કે સંત મહાત્માઓ અને ભાઈઓ બહેનો જે દૂર દૂરથી પધારેલા છે તેને ખાસ અમારા તરફથી નમ્ર વિનંતી કે પ્રસાદ લઈને પછી જ અહીંયા આપણે ફરી પણ અહીંયા આવવાનું છે. કારણ કે 3 વાગે પૂજનીય વંદનીય મહારાજ શ્રી આપણે આવો જ પણ કથાનું અમૃતપાન કરાવશે. તો સર્વેને નમ્ર વિનંતી કે પ્રસાદ લઈ અને પછી થોડી વાર ભલે આરામ કરે અને પછાડનું પણ આપણે બપોર પછીનો લાભ લેવાનો છે તો જરૂર લે. તો અત્યારે સર્વેને નમ્ર વિનંતી કે રસોડું ચાલુ જ છે અને મહાપ્રસાદ યશોમતી નંદન નંદલાલા યશોમતી નંદન નંદલાલા નંદલાલા
નંદ લાલા દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદ લાલા દેવકી નંદન ગોપાલા યશોમતી નંદન નંદ લાલા દેવકી નંદન ગોપાલા ગોપાલા નંદ લાલા ગોપાલા નંદ લાલા ગોપાલા નંદ લાલા ગોપાલા નંદ લાલા જન્માદસ્ય યતોન્મયાદિતરતસ્વાર્થેષ્વવિઘ્નેશ્વરાत् તેને બ્રહ્મહૃદાયાદિકવયૈ મોહયન્તિ યત્સૂરયः તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્નાશેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. આવો ભગવદ્ ગુણાનુવાદને શ્રવણ કરી કૃતકૃત્ય બનીએ. સવારની કથામાં આપણે જોયું ભગવાન કપિલ નારાયણ કર્દમ અને દેવહૂતિને તે અવતારને ધારણ કરે છે. કપિલ ભગવાન માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્ર બતાવે છે. માતાને જ્ઞાન આપતા કપિલ ભગવાન બોલ્યા છે કે મૈયા, સંસારમાં જે વિષયના સુખ છે એ કોઈ પણ વિષય સુખ મનુષ્યને ક્યારે પણ આનંદ આપી શકતું નથી. વિષયમાં આનંદ નથી. વિષયમાં જો આનંદ હોય તો એ વિષય આપણને બધાને એક સરખો જ આનંદ આપવો જોઈએ ને. સાદો દાખલો આપું તમને. માની લો કે અહીં કને મંડપમાં આપણે બધા બેઠા છીએ. અહીં કને આપણને બધાને એક એક મીઠાઈનો ટુકડો આપીએ અને 1 2 3 બોલી અને એક ઝાટકે જ બધાએ આ મીઠાઈનો ટુકડો આપણે મોઢામાં મૂકીએ. આ મીઠાઈનો ટુકડો એ વિષય છે. જો એમાં આનંદ હોય તો આ મીઠાઈનો ટુકડો એક ઝાટકે આપણે મોઢામાં મૂકીએ તો બધાને એક સરખો જ આનંદ આવવો જોઈએ ને. ખાધા પછી જો વિષયમાં આનંદ હોય તો મીઠાઈનો ટુકડો મોઢામાં મૂક્યા પછી આપણને બધાને એક સરખો જ આનંદ આવવો જોઈએ. પણ એવું નહીં થાય.
કારણ કોકને મીઠાઈ વધારે ભાવે તો એને વધારે આનંદ આવે, કોઈને ઓછી ભાવતી હોય એને ઓછો આનંદ આવે, કોઈને બિલકુલ ન ભાવતી હોય ને પરાણે મોઢામાં દઈએ એટલે એને જરાય આનંદ આવે નહીં. એક જ સમયે એક જ માંડવાની નીચે મીઠાઈનો ટુકડો મોઢામાં મૂકે છે, કોઈને વધારે આનંદ આવે છે, કોઈને ઓછો આનંદ આવે છે અને કોઈને બિલકુલ આનંદ આવતો નથી. આનો અર્થ એ કે વિષયમાં આનંદ નથી. હોત તો બધાને આનંદ આવત, પણ એવું નથી થતું. એટલે વિષયના સુખ મનુષ્યને ક્યારેય આનંદ આપી શકતા નથી. મનને અનુકૂળ વાતાવરણ હોય ત્યારે ખાઈએ તો વધારે આનંદ આવે, અને મનને પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે ખાઈએ છીએ તો આપણને આનંદ આવતો નથી. એક શેઠના ઘરે મહેમાન આવ્યા. મહેમાન આવ્યા એટલે શેઠાણીએ પછી રસોઈ બનાવી, દૂધ પાક ને માલપુઆ ને એવું બધું બનાવ્યું. બપોરનો સમય થયો, જમવા માટે બધા બેઠા. શેઠ મહેમાનોની સાથે જમવા બેઠા છે. એક તો શેઠને ભૂખ બહુ લાગી હતી, બીજું શેઠને માલપુઆ બહુ ભાવતા હતા. એને એમ કે જલ્દી હવે મહેમાનો શરૂઆત કરે ને તો હું જલ્દીથી શરૂઆત કરું, મારા પેટમાં ઉંદર દોડે છે અને આજ તો માલપુઆ છે, હરખી ઝપટ બોલાવી છે, આમ તડપડે છે આમ ખાવા માટે થઈને. એવામાં શેઠના નોકર આવીને દરવાજે બૂમ પાડી, શેઠ. બોલે હા. શેઠ ભારે થઈ. શું થયું? શેઠ આપણી દુકાનો જે હતી ને બધી દુકાનોને આગ લાગી ગઈ, આપણો બધોય માલ બળી અને ખાક થઈ ગયો. શેઠ તમારું બધું પૂરું થઈ ગયું, કાંઈ બચ્યું નથી. શેઠ તમે કરોડપતિમાંથી હવે રોડપતિ થઈ ગયા, આપણું બધું પૂરું થઈ ગયું, બધું સળગીને ખાક થઈ ગયું. આ સમાચાર મળ્યા. હવે તમે વિચાર કરો કે હવે એ શેઠને માલપુઆ ભાવશે? સમય ઈ નહીં છે, સ્થળ ઈ નહીં છે, સામે થાળી પડી છે, પીરસેલી થાળી ઈ નહીં છે, પણ હવે એ શેઠને ઈ જ માલપુઆ કેવા ઝેર જેવા લાગે છે. કારણ કે વાતાવરણ ફરી ગયું. આટલી વાર મનને અનુકૂળ વાતાવરણ હતું કે મહેમાન આવ્યા છે ને માલપુઆ બન્યા છે ને પાછી ભૂખ લાગી છે, આવું વાતાવરણ હતું. હવે પ્રતિકૂળ વાતાવરણ થઈ ગયું, મનને પ્રતિકૂળ થયું. દુકાનો બધી બળીને ખાક થઈ ગઈ, માલ બધો સળગી ગયો, રસ્તા ઉપર આવી ગયો શેઠ. ત્યારે એ જ માલપુઆ એને ઝેર જેવા લાગે છે. આનું કારણ કે વિષયમાં આનંદ નથી, પણ મનને અનુકૂળ વાતાવરણ હોય છે ત્યારે બધું સારું લાગે છે. મનને પ્રતિકૂળ વાતાવરણ આવે છે ત્યારે બધું ફરી જાય છે. આ છે આપણી દશા. મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનને અનુકૂળ વાતાવરણ હોય ત્યારે વિષય સુખ આપણને આનંદ આપે છે. મનને પ્રતિકૂળ વાતાવરણ હોય ત્યારે એ જ વિષય આપણાને દુઃખ આપે છે. કારણ કે વિષયમાં આનંદ નથી. વિષયમાં આનંદ હોય તો સરખો જ આનંદ મળે છે, પણ એવું થતું નથી. પધારો માડી પધારો. જય માતા. કોઠારા મહામાયા મંદિરથી પૂજ્ય દેવીબા વધાર્યા છે. પધારો.
કપિલ ભગવાન માં દેવહૂતિને કહે, માં આ વિષયના સુખ છે એ મનુષ્યને ક્યારે આનંદ આપી શકતા નથી. મનને જ્યારે અનુકૂળ વાતાવરણ હોય ત્યારે સુખ મળે અને પ્રતિકૂળ વાતાવરણ આવે ત્યારે વેદના મળે. એક બેન રાત્રે 11, સાડા 11 વાગ્યાનો સમય અને ઘરના કામકાજ પરવારીને સુવાની તૈયારી કરતા હતા અને એવામાં કોઈકે દરવાજો ખખડાવ્યો. બેને જ્યાં દરવાજો ખોલ્યો તો સામે 4-5 મહેમાન ઉભા હતા. બેનને એમ કે આવડી અત્યારે ક્યાં આવ્યા, હું થાકી ગઈ છું. અને મહેમાનોને અંદર લઈ આવ્યા. મહેમાનોને પૂછા કરી, ચાય પાણી બનાવું? મહેમાનો કે બેન અમે સવારથી નીકળ્યા છીએ, અમને બહુ ભૂખ લાગી છે, ક્યાંય રસ્તામાં અમે જમ્યા નથી, થોડા પૂરી શાક બનાવી દો તો હાલે. બેનને એમ કે હવે અત્યારે પૂરી શાક બનાવવાના? મહેમાનો સામેથી માંગ્યું એટલે બેન છે બબડતા બબડતા બનાવે છે. પૂરી શાક બનાવી મહેમાનોને જમાડ્યા. મહેમાનો જમી અને પછી વિદાય થયા. 4-5 દિવસ રહીને પાછું એવું થયું, 11:30, 12 વાગ્યાનો રાતનો સમય. બેન પાછા સુવાની તૈયારી કરે છે, ત્યાં વળી કોઈકે દરવાજો ખખડાવ્યો. બેનને એમ કે વળી અત્યારે કોણ આવ્યું હશે? અને જ્યાં બેન દરવાજો ખોલે છે તો સામે પોતાનો સગ્ગો મહાજણ્યો ભાઈ ઉભો છે. અને ભાઈને જોતા તો બસ આ બેન પાણી થઈ ગયા. અરે ભઈલા તું કેટલા ટાઈમે આવ્યો, આવ. ભાઈને અંદર લઈ ગયા, ભાઈને બેસાડ્યા. ભાઈને કીધું કે તું હાથ પગ ધોઈ લે, તારા માટે ગરમા ગરમ શીરો બનાવી દઉં. એટલે ભાઈએ કીધું કે હું રસ્તામાં હોટલ આવીને એટલે જમીને આવ્યો છું. બોલે હોટલના ખાવાથી કે થોડા પેટ ભરાણા છે કોઈના, તું હાથ પગ ધોઈ લે, તારા માટે હમણાં શીરો બનાવી દઉં. ભાઈને જરા ઈચ્છા નથી, છતાં ભાઈ માટે થઈને બેન પરાણે શીરો બનાવવા તૈયાર થાય છે. 2 દિવસ પહેલા ઓલા મહેમાન બિચારા ભૂખ્યા આવ્યા હતા, એ મહેમાનો માટે પૂરી શાક બનાવતા બેનને કેટલી તકલીફ થતી હતી. અને આજ એ જ બેન એ જ સમય છે રાતનો, પણ ભાઈ માટે શીરો બનાવતા રાજી થાય છે. કારણ કે આ મન એવમ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયો. આ મન એમ કહે છે કે આ મારો ભાઈ છે. તેથી મન એમ કહેતું હતું કે આ તો કોઈક મહેમાન છે. એટલા માટે આ મનને મરકટ કીધું છે. મન જો વશ થઈ જાય તો જ શુદ્ધ અને સત્વ સ્વરૂપ આપણું પ્રગટ થાય. આપણો વ્યવહાર એ પણ સત્વમય બને, તમોગુણ અને રજોગુણનો નાશ થાય. પણ ક્યારે? જો મન શુદ્ધ થઈ જાય તો. તો જ શુદ્ધ પ્રેમની ઝાંખી આપણી સામે સન્મુખ પ્રગટ થાય છે. એટલે જ સતારસાએ કહ્યું, એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. મન વશ કરીને મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. અજ્ઞાની જીવ જાય, અરે અજ્ઞાની જીવ જાય. દિને હૃદય છોરી કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો. રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોર
કિશોરી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી કાનુડો કાળો કાળો. મન જો શુદ્ધ બની જાય, વશ બની જાય, અને પછી શુદ્ધ પ્રેમની ઝાંખી આપણી સામે થાય. જ્યાં સુધી આપણું મન વશ નહીં થાય, काबू में अपना मन नहीं तो ध्यान क्या करे. निज रूप को जाना नहीं भगवान क्या करे. हाँ? મન વશ નહીં થાય ત્યાં સુધી આપણે સાચું ધ્યાન નહીં કરી શકીએ. અને નિજ રૂપ આપણું જે સ્વરૂપ છે, હું કોણ છું, આપણે જ્યાં સુધી આપણા અંદરના માયલા તત્વને નહીં ઓળખીએ, એને નહીં જ્યાં સુધી જાણીએ, ત્યાં સુધી આ બધું નકામું છે. માણસ બીજાને ઓળખવામાં દિવસો, મહિના અને વર્ષો કાઢી નાખે છે, પણ માણસ ક્યારે પોતાને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી કે હું કોણ છું. કોકના ઘરના નળિયા ગણવા હોય તો આપણે તૈયાર, કોકને ઓળખવા માટે થઈને સતત આપણે દોડીએ છીએ, પણ ક્યારે આપણે આપણને પોતાને, આપણું જે અંદર તત્વ છે એને ઓળખવાના પ્રયત્ન કરીએ છીએ. સ્વ તત્વ જો આપણું ઓળખાઈ જાય તો જ આપણું કલ્યાણ થાય. કપિલ ભગવાને મહાદેવહૂતિને એ જ વાત કરી કે માં, આ વિષયોના સુખ મનુષ્યને ક્યારે આનંદ આપી શકતા નથી. ત્યાર પછી સાંખ્યનું નિરૂપણ કરી અને અષ્ટાંગ યોગ બતાવ્યો છે. સાંખ્ય શાસ્ત્રમાં કપિલ ભગવાને મુખ્ય વાત કરી છે બે તત્વની. સૌથી પ્રથમ તત્વ છે એ પુરુષ તત્વ, અને બીજું તત્વ છે એ પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ. સાંખ્ય યોગનો પુરુષ એટલે આપણો આત્મા, સાંખ્ય યોગની જે પ્રકૃતિ છે એટલે આ જે આપણને આ દ્રશ્ય જગત, જે જગત દેખાય છે, આ બાહ્ય જગત, એ પ્રકૃતિ. ભૌતિકવાદીઓ, વૈજ્ઞાનિકો આ જે જગત દેખાય છે એ જગતને સત્ય માને છે. પરમ પુરુષ છે જે દેખાતો નથી. કાલે મેં કીધું ને કે છે છતાંય નથી અને નથી છતાં છે. જે દેખાતો નથી પણ જે વિલસી રહ્યો છે આપણા બધાની વચમાં, આ ઈશ્વરીય તત્વને ઓળખવાનો ઇનકાર કરે છે. સ્થૂળ છે એ જ સત્ય છે, આ સૂક્ષ્મ છે એ અસત્ય છે. આ દેખાતા જગતને શૂન્ય અને મિથ્યા માને છે, એનાથી દૂર રહેવાનો આપણને ઉપદેશ આપે છે. પણ આપણી અંદર જે તત્વ વિલસી રહ્યું છે, ઈશ્વરીય તત્વ, આ મૂળ તત્વ છે. આપણે ગમે એવી પરિસ્થિતિમાં હોય, સ્વપ્ન અવસ્થામાં, જાગૃત અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં, છતાં એમાં કાંઈ ફેરફાર થતો નથી. કોઈ દિવસ આપણે રાત્રે આપણને સપના કેવા કેવા આવે છે, પણ ભાઈઓને આપણને કોઈ દી સપનું ઘણા આપણને એવા સપના આવે, આપણે કોઈ અણધેલી ન દીઠેલી હોય એવી જગ્યા ઉપર પહોંચી જતા હોઈએ, ન બેઠા હોય એવા વાનમાં બેઠા હોઈએ, કેવા કેવા આપણને સપના આવે છે. પણ આપણને હજી સુધી કોઈ ભાઈને એવું સપનું આવ્યું કે આજે હું સપનામાં સ્ત્રી બની ગયો? કોઈ બહેનોને એવું સપનું આવ્યું કે આજે સપનામાં હું પુરુષ બની ગયો? ગમે એવી અવસ્થામાં, સ્વપ્ન, સુષુપ્ત, જાગ્રત અવસ્થામાં ગમે ત્યાં ફરી આવીએ, ગમે તે, પણ જે મૂળ તત્વ છે આપણું, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી.
સપનામાં એ પુરુષ હોય એ પુરુષ જ રહેશે, અને જે સપનામાં સ્ત્રી હોય એ સ્ત્રી જ રહેશે. આ સૂક્ષ્મ તત્વ આપણું સ્થૂળ અંદર જે આ બધું આયોજન જે અંદર આજે સંભાળી રહ્યું છે, જે ચલાવી રહ્યું છે, આ તત્વ. કપિલ ભગવાન માતા દેવહૂતિને પછી અષ્ટાંગ યોગ બતાવે છે. યોગના બે પ્રકાર છે, એક સવીજ યોગ અને બીજો નિર્બીજ યોગ. એમાં આ જે સબીજ યોગ છે એ ભગવાનના સાકાર સ્વરૂપના ધ્યાન વાળું છે. નિર્બીજ યોગ એ ગીતાજીમાં ભગવાને અર્જુનને બતાવ્યો છે. આ નિર્બીજ યોગ. સબીજ યોગ છે એના 8 અંગ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, જેને અષ્ટાંગ યોગ કહી છે. આ 8 અંગ છે. એમાં પહેલો જ છે યમ, એટલે અહિંસા, કોઈ જીવની હિંસા ન કરવી, સત્યનું પાલન કરવું. અસ્તેય, અસ્તેય એટલે ચોરી ન કરવી. અપરિગ્રહ, જેની જરૂર ન હોય એ વસ્તુનો સંગ્રહ ન કરવો. આનું નામ થયું યમ. બીજો યોગ છે નિયમ, એટલે તપ, બને એટલા માળા કરવી, જપ કરવી, ભગવાનની પૂજા કરવી. શૌચ યાને પવિત્રતા, ઈશ્વરની પૂજા કરવી, અને બને એટલું મૌન રાખવું. આનું નામ નિયમ. ત્રીજો યોગ છે આસન. આસન એટલે પલાઠી વાળી અને સીધા ટટ્ટાર બેસી આંખને બંધ કરી એ બંધ કરેલી આંખને નાકના ટેરવા ઉપર સ્થિર કરવી. લાંબો સમય સુખ સ્વરૂપ બેસવું. આનું નામ આસન. ચોથું પ્રાણાયામ. આ પ્રાણાયામ અત્યારે બહુ હાલ્યો છે, ટીવીમાં પણ આવતું હોય છે, આપ જોતા હશો. પ્રાણાયામ બહુ સારી વસ્તુ છે શરીરને નિરોગી રાખવા માટે થઈને. આપણી શરીરની અંદર જે 5 પ્રાણ છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 પ્રાણો એનું અયમ. ગુજરાતી ભાષામાં, આપણી ભાષામાં એમ કે આ 5 પ્રાણની સર્વિસિંગ, એનું નામ પ્રાણાયામ. શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આ 5 પ્રાણ અંદર જે છે એ પુષ્ટ બને છે. શ્વાસને ખેંચાય એટલો નાકના દ્વારથી ખેંચવો, પછી રોકાય એટલો રોકવો, અને બીજા દ્વારથી જેટલો બની શકે એટલો બહાર કાઢવો. આ પ્રાણાયામ, જેને પૂરક, કુંભક અને રેચક કહેવાય. આ પ્રાણાયામ, એનાથી શરીરના રોગો દૂર થાય છે. પછીનો યોગ છે પ્રત્યાહાર. વિષયો તરફથી ઇન્દ્રિયને હટાવી અને પરમાત્મામાં જોડી દેવી બધી ઇન્દ્રિયોને. આનું નામ પ્રત્યાહાર. પછી તો બોલે ધારણા. ધારણા એટલે શું? ચિત્તને એક સ્થળે ચોંટાડી રાખવું, આનું નામ ધારણા. અને પછી ઈ ધારણા લાંબો સમય ટકે, જરાય આપણે વિચલિત ન થઈએ, જરાય ડગીએ નહીં. એ ધારણા લાંબો સમય ચાલે એટલે ઓટોમેટિક ધારણા છે એ ધારણામાંથી ધ્યાન બની જાય. અને પછી ધ્યાને લાંબે સમય ચાલે, એ ધ્યાન પણ લાંબો સમય ચાલે. ચિત્તની વૃત્તિ છે આપણી એ સદંતર લોપ થઈ જાય, અને આજુબાજુમાં જે અવાજો ગમે એવું વાગતું હોય પણ એ અવાજો આપણને કાંઈ સંભળાય નહીં, અને આપણે તદરૂપ બની જઈએ. આનું નામ સમાધિ.
આ 8મો યોગ થઈ ગયો, સમાધિ. અને એ સમાધિમાં આપણે જેની આરાધના કરતા હોઈએ એ આપણને દર્શન આપે અને આપણા હારે વાતું કરે જ્યારે સમાધિ લાગી જાય ત્યારે. તો આ શબીજ યોગના 8 અંગ કપિલ ભગવાને માતા દેવહૂતિને બતાવ્યા. ભક્તિ માર્ગ બતાવ્યો છે, ભક્તની ભાવના સમજાવી છે. દેવહૂતિને ભક્તનો સંગ નથી, હજી ભક્તિનો રંગ નથી લાગ્યો, એને મોક્ષની ઈચ્છા છે. અને સંસારનો રાગ જ્યાં સુધી સમગ્રપણે દૂર ન થાય, સંસાર પ્રત્યેનો રાગ એ ભક્તિ માર્ગમાં બાધક છે. કપિલ ભગવાને વિચાર્યું કે મા દેવહૂતિથી ભક્તિ નહીં થાય, એટલે કપિલ ભગવાને એને સાંખ્ય અને યોગનું જ્ઞાન આપ્યું છે. કપિલ ભગવાન મા દેવહૂતિને જ્ઞાન આપે અને અહીં કને કહ્યું કે માં, આ મેં તમને જે સિદ્ધિ આપી છે, આ સ્થળ એનું આજથી નામ પડશે સિદ્ધપદ. અને જે કોઈ જીવ અહીં કને આવીને પોતાની માતાનું શ્રાદ્ધ કરશે, જેવી ગતિ મેં તમને આપી છે, હે માં દેવહૂતિ, એવી ને એવી ગતિ હું એની માતાને પણ આપીશ. અને આ સ્થળનું નામ પડી ગયું સિદ્ધપદમાંથી સિદ્ધપુર થયું. અને આજે પણ લોકો માતૃ શ્રાદ્ધ કરવા માટે સિદ્ધપુર જાય છે. પિતૃ શ્રાદ્ધ કરવું હોય તો ગયાજી જાય છે, માતૃ શ્રાદ્ધ કરવું હોય તો એના માટે સિદ્ધપુર એ શ્રેષ્ઠ બતાવ્યું છે. કારણ કે કપિલ ભગવાને મા દેવહૂતિને અહીં કને ગતિ આપી છે, મુક્તિ આપી છે, અને મા દેવહૂતિને વચન આપ્યું છે. એટલે આજ પણ લોકો માતૃ શ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય. માતાને આ રીતે સિદ્ધિ અને મુક્તિ આપી અને કપિલ ભગવાન ત્યાર પછી ઈશાન ખૂણામાં કલકત્તા બાજુ ગંગાસાગરના કિનારે ચાલ્યા ગયા. અને ત્યાં આજે પણ ગંગાસાગરમાં કપિલ મુનિનો આશ્રમ છે. અહીં કને ત્રીજા સ્કંદને વિરામ આપે શ્રીમદ ભાગવતનો ચોથો સ્કંદ. ચોથા સ્કંદમાં સુંદર એવું ચરિત્ર છે, વિસર્ગ લીલા છે. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા આવી. આ ચોથા સ્કંદની જે કથા છે એ છે વિસર્ગ લીલા. આપણા 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે અહીં કને પણ 4 પ્રકરણ આવ્યા છે. ધર્મ પ્રકરણના 7 અધ્યાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે 7 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. એટલે 7 અધ્યાય બતાવ્યા. 7 શુદ્ધિ કઈ કઈ? ધાર્મિક કાર્ય કરવું હોય તો 7 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ. પહેલું, દેશ શુદ્ધિ. જ્યાં કને આપણે ધાર્મિક કાર્ય કરીએ છીએ એ સ્થળ એ શુદ્ધ હોવું જોઈએ, દેશ શુદ્ધિ. બીજું, કાલ શુદ્ધિ. કાલ યાને સમય, સમય પણ શુદ્ધ અને પવિત્ર હોવો જોઈએ. ત્રીજું, મંત્ર શુદ્ધિ. જે મંત્ર બોલાય ધાર્મિક ક્રિયામાં, આ મંત્રો પણ શુદ્ધ બોલાવા જોઈએ, આ મંત્ર શુદ્ધિ. ચોથું, દેહ શુદ્ધિ. આ દેહ પણ શુદ્ધ હોવો જોઈએ, આ દેહ શુદ્ધિ. પાંચમું, વિચાર શુદ્ધિ. જેટલી વાર આ ધાર્મિક કાર્ય કરવા બેઠા હોઈએ એટલી વાર આપણા વિચારો શુદ્ધ હોવા જોઈએ. છઠ્ઠું, ઇન્દ્રિયોની શુદ્ધિ. અને સાતમું, ધાર્મિક કાર્યમાં જે આપણે વાપરવાના છીએ એ ધન, આ દ્રવ્ય પણ શુદ્ધ હોવું જોઈએ. આ 7 પ્રકારની શુદ્ધિ હોય તો ધર્મ પ્રકરણ થાય, તો ધર્મનું આચરણ થાય.
ત્યાર પછી અર્થ પ્રકરણ આવે છે, એના 5 અધ્યાય છે આ ચોથા સ્કંદમાં. 5 અધ્યાય આવે છે. એટલે અર્થ ઉપાર્જન કરવું હોય તો 5 વસ્તુ જોઈએ, એટલે 5 અધ્યાય. અર્થ ઉપાર્જન માટે થઈને 5 વસ્તુમાં પહેલી જ તો કઈ માતા પિતાના આશીર્વાદ, તો મનુષ્ય અર્થ ઉપાર્જન કરી શકે. બીજું તો કે ગુરુની કૃપા, ગુરુ કૃપા વિના આ શક્ય નથી. ગુરુ કૃપા. ત્રીજું પુરુષાર્થ, મહેનત પણ કરવી પડે. ભાઈ આપણને એમ કે મા બાપના આશીર્વાદે મળી ગયા ને ગુરુના આશીર્વાદે મળી ગયા તો હવે ઘર બેઠા મળી જશે, નહીં. પુરુષાર્થ કરવો પડે. ચોથું પ્રારબ્ધ. પુરુષાર્થ કરીએ પણ પ્રારબ્ધમાં ન હોય તો પુરુષાર્થની સાથે સાથે પ્રારબ્ધ પણ હોવું જોઈએ. અને પાંચમું પ્રભુ કૃપા. અત્યારે આ અર્થ પ્રકરણ થાય. આ 5 વસ્તુ એટલે અર્થ પ્રકરણના 5 અધ્યાય. ત્રીજું પ્રકરણ છે કામ પ્રકરણ, એના 11 અધ્યાય છે. કારણ કે કામને રહેવાના સ્થાન 11 છે, એટલા માટે અહીંયા 11 અધ્યાય. મોક્ષ પ્રકરણના 8 અધ્યાય છે. કારણ કે મહાપ્રભુજીએ ભાગવતાર્થમાં એવું કહ્યું છે કે પ્રકૃતિના 8 પ્રકાર છે. ભૂમિ રાપો નલો વાયુ રવમ મનો બુદ્ધિ રેવચ. પૃથ્વી જળ આકાશ વાયુ તેજ મન બુદ્ધિ અને અહંકાર પ્રકૃતિના 8 પ્રકાર છે. એટલે મોક્ષ પ્રકરણના 8 અધ્યાય. તો સૌથી પહેલા આ ધર્મ પ્રકરણ, એમાં પહેલું જ ચરિત્ર આવે છે સતી અનસુયાજીનું ચરિત્ર. અત્રિ અને અનસુયાનો ગૃહસ્થાશ્રમ બહુ મંગલમય છે. અનસુયાજી એ મહાન પતિવ્રતા છે. એક વાર નારદજીના મનમાં એવો વિચાર આવે કે અનસુયાજીના ગુણગાન પૃથ્વીમાં તો ખૂબ ગવાય છે, મહાન પતિવ્રતા છે. પણ સત્યલોક, વૈકુંઠ લોક અને કૈલાસમાં પણ મારે અનસુયાના ગુણ ગવડાવવા છે. આ વિચાર મનમાં લાવી અને નારદજી સીધા વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજી બેઠા હતા. લક્ષ્મીજી કહે કે પધારો પધારો નારદ. તમે? બોલે માં બસ તમારા આશીર્વાદ અને તમારા દર્શન થઈ ગયા, મને ખૂબ આનંદ થયો. કારણ કે તમે તો પતિવ્રતા છો. પણ માં ખોટું ન લાગે તો એક વાત કહું. બોલે શું? બોલે તમે ભલે પતિવ્રતા ખરા પણ તમારા કરતા અનસુયા વધે. લક્ષ્મી કહે કે અનસુયા કોણ છે? અરે એના તો પૃથ્વીમાં ખૂબ ગુણ ગવાય છે, મહાન પતિવ્રતા છે. નારદજી આટલું ટપકું મૂકીને અહીંયાથી ચાલ્યા ગયા સીધા કૈલાસમાં. શિવ સમાધિમાં છે. ભગવતી ભવાની નારદજીના હાથમાં પ્રસાદનો લાડુ મૂકી અને આશીર્વાદ આપે. નારદજી વંદન કરીને કહે કે માં ધન્યવાદ, મને આજે તમારા હાથનો પ્રસાદ મળ્યો. કારણ કે તમે પતિવ્રતા છો પણ તોય અનસુયા જેવા નહીં. એટલે પાર્વતીજીએ લાડુનો પ્રસાદ પાછો લઈ લીધો. બોલે અનસુયા કોણ છે? બોલે મળી તો મહાન પતિવ્રતા છે. તમને ખબર નથી? બોલે ના, અરે તમારા કરતા એ વધે. આટલું કહીને નારદજી સત્યલોકમાં ગયા સાવિત્રી પાસે. આ સાવિત્રીજીને બ્રહ્માણીને પણ એ જ વાત કરી અને ત્રણેય દેવીઓના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ કે આપણા કરતા અનસુયા વધે.
અને આ બાજુ જેવા કૈલાસમાં સદાશિવ સમાધિમાંથી જાગ્યા એટલે પાર્વતી મંડ્યા ઘડી ઘડી પગે લાગવા. અને ઘરનો માણસ આમ વારે ઘડીએ પગે લાગે એટલે માની લેવાનું કે આ કાંઈક ખાડામાં ઉતારશે. વારે ઘડીએ પાર્વતીજી પગે લાગે શંકરને. શિવ પૂછા કરે, દેવી શું છે? મહારાજ ગમે એમ કરીને આ અનસુયાનો પતિવ્રત ધર્મ ભંગ થાય એવું કરું. વૈકુંઠમાં લક્ષ્મીજી ભગવાન નારાયણને કીધું. સત્યલોકમાં સાવિત્રીએ બ્રહ્માજીને કીધું અને ત્રણેય દેવતા ઉપડ્યા. અને આપણે ત્યાં બહુ પ્રાચીન પદ છે. સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. બહુ પ્રાચીન અને જૂનું પદ. સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવો મળી કરીને આવ્યા સતીને દ્વાર. ત્રણે દેવો મળી કરીને આવ્યા સતીને દ્વાર. સતીજી અમને ભિક્ષા રે આપો આપો વારંવાર. સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહો સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણેય દેવતાઓ ભવતી ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. અનસુયાજીને એમ કે કોઈ યોગી માગવા માટે આવ્યા છે. ભિક્ષાનો થાળ તૈયાર કર્યો. દરવાજે આવીને કહે કે લો મહારાજ, દરવાજે ઉભેલા સાધુના વેશમાં ત્રણેય દેવતાઓ કહે કે માં અમારે આવી ભિક્ષા નથી જોતી. તો માં આપ અમને દિગંબર થઈને ભિક્ષા આપો. દેવતાઓ બોલ્યા છે સતીપતિના સત્યને કારણ ધર્યો છે ભગવો વેશ. સતીપતિના સત્યને કારણ ધર્યો છે ભગવો વેશ. સતીજી અમને ભિક્ષા રે આપો આપો ઉઘાડે વેશ. સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહો સતી અનસુયાજીને
દિગંબર થઈને ભિક્ષા આપો. આ કથા બહુ સમજવા જેવી છે. ભગવાન દિગંબર થઈને ભિક્ષા માગે છે એટલે ભગવાન એમ કહે છે કે વૈષ્ણવ એ વાસનાના કપડા ઉતારીને ભિક્ષા આપે, વાસના રહિત થઈને ભિક્ષા આપે. અને અનસુયામાં કોઈ પણ પ્રકારની વાસના નહોતી, કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના હોય ત્યાં સુધી એક પણ દેવ આવતો નથી. અહીં કને તો 3 લાઈનમાં ઊભા છે, 3 દેવતાઓ લાઈનમાં ઊભા છે. અનસુયાજી વિચાર કરે, ભિક્ષા આપું તો મારા પતિવ્રત ધર્મનો ભંગ થાય, ભિક્ષા નથી આપતી તો આંગણે આવેલો સાધુ ભિક્ષા લીધા વિના પાછો જાય એનું મને પાપ લાગે. અને પછી અનસુયાજી હાથમાં જળ લે અને સંકલ્પ કરે છે કે મેં પૂર્ણ રીતે પતિવ્રત ધર્મનું પાલન કર્યું હોય, વાણી, વિચાર, વર્તન અને વિવેકથી સદા સર્વદા અત્રિ ઋષિની મેં સેવા કરી હોય, સપનામાં પણ મને ક્યારે પર પુરુષના દર્શન ન થયા હોય, આ સત્ય હોય, પતિવ્રત ધર્મ પૂર્ણ હોય તો આ 3 જે યોગી દરવાજે ઊભા છે એ 6 મહિનાના બાળક બની જાય. અને હાથમાં જળ લઈ અને પતિવ્રતાની શું તાકાત છે આ અનસુયા ચરિત્ર બતાવે કે પતિવ્રતા નારી એ શું કરી શકે. હાથમાં જળ લઈને સંકલ્પ કરે, સતી પતિનું ધ્યાન ધરીને મનમાં કરીને વિચાર, સતીપતિનું ધ્યાન ધરીને મનમાં કરીને વિચાર, અંજલિ ભરીને પાણીની છાંટી, અંજલિ ભરીને પાણીની છાંટી, બનાવ્યા 3 બાળ સતી. અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહો સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. હાથમાં જળ લઈને જેવી છાંટી છે ત્યાં તો 3 દેવ એ 6 મહિનાના બાળક બની ગયા. અને અનસુયાજી એ 3 બાળકને તેડી લીધા અને એ 3ને લઈ અને અનસુયાજી કુટિયાની અંદર આવ્યા. કુટિયાનો દરવાજો અંદરથી બંધ કર્યો. 6 મહિનાનું બાળક છે, એની સામે કદાચ માતા દિગંબર હોય એ તો માતૃભાવ કહેવાય. હવે દિગંબર થઈ અને આ 3 બાળકને 6 મહિનાના એક દેવને તેડી અને માં અનસુયા ભિક્ષા આપે છે દૂધની. સ્તનપાન કરાવી દૂધની ભિક્ષા આપી એમની જે માગણી હતી એ પૂર્ણ કરે છે. 3 બાળને તેડી કરીને સતી કરાવે સ્તનપાન. 3 બાળને તેડી કરીને સતી
પાન કરાવી પારણે પોઢાડ્યા હરખે હાલરડા ગાય સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓ સતી અનસુયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ ત્રણેય બાળકને સ્તનપાન કરાવી અને ભિક્ષા આપી માં અનસુયા ત્રણેયને તેડી અને પારણામાં ઝુલાવે. આ બાજુ સાંજ પડી ગઈ. શંકર પાછા ન આવ્યા એટલે પાર્વતીજીને ચિંતા થઈ કે મહાદેવ સવારના ગયા, હજી પાછા નથી આવ્યા. બીજી બાજુ વૈકુંઠમાંથી લક્ષ્મીજી નીકળ્યા અને લક્ષ્મીજી પણ ભગવાન નારાયણને શોધવા માટે નીકળે. સાવિત્રીજી બ્રહ્માજીને શોધવા માટે નીકળ્યા. ત્રણેય દેવીઓ રસ્તામાં ભેગી થઈ ગઈ. એકબીજાને પૂછા કરે, ક્યાં જાઉં છું? બોલે મારા પતિને શોધવા. ક્યાં મૂક્યા હતા? તો કે અનસુયાના આશ્રમમાં. કોના કહેવાથી? તો કે નારદજીના. બીજીને પૂછ્યું કે બેન તમે? તો કે હું એમ જ. ક્યાં મૂક્યા? બોલે અનસુયાના આશ્રમમાં. કોના કહેવાથી? તો કે નારદ. ત્રીજીને પૂછ્યું તમે? તો કે જ્યાં તમે હું અમે. હવે ત્રણેયને ખબર પડી કે નારદજી ધંધો બહુ ખોટો કરી ગયા છે. ત્રણેય દેવીઓએ નક્કી કર્યું કે હાલો આપણે ભેગ્યું થઈ અને નારદજીને શ્રાપ દઈ દઈએ. ત્રણેય દેવીઓ હાથમાં જળ લઈ અનસુયાને શ્રાપ આપવા માટે તૈયાર થાય. નારદજીને શ્રાપ આપવા માટે તૈયાર થાય ત્યાં તો નારાયણ નારાયણ કરતા નારદજી પધાર્યા. દેવીઓને કહ્યું તમારે શ્રાપ આપવો હોય તો આપો, હું લેવા આવ્યો છું હાથો હાથ. પણ શ્રાપ આપ્યા પછી તમારા પતિ ક્યાં છે એ તમને કોણ બતાવશે? તમારા પતિના સરનામા તમને કોણ આપશે? ત્રણેય દેવીઓએ શ્રાપનું પાણી નીચે મૂકી દીધું અને કહ્યું કે નારદ આપ બતાવો અમારા પતિ ક્યાં છે. નારદજી કહે કે તમારા ત્રણેયના પતિ અનસુયાના આશ્રમમાં 6 મહિનાના બાળક બની અને સૂતા છે. હવે અમારે શું કરવાનું? નારદજી કહે કે તમારા પતિ જો તમારે જોઈતા હોય તો તમે જાઓ અનસુયા પાસે માંગો. ત્રણેય દેવીઓ કહે કે અમે માંગવા જઈને ક્યાંક અમને 6 મહિનાની બનાવી દે તો પછી અમને કોણ છોડાવે? નારદજી કહે કે તમે ભલે એની ઈર્ષા કરો પણ અનસુયા તો તમારા સાથે પણ સદભાવ રાખશે. તમે જાઓ. ત્રણેય દેવીઓ રવાની થઈ એટલે પાછી નારદજીએ પાછી વાળી. ઉભા રહ્યો. કોઈના દ્વારે માંગવા જવું હોય તો આવી રીતે જવાય? સફેદ સાડી પહેરો, ગોપીચંદનનો ચાંદલો કરો, તુલસીની માળા પહેરો, આ મોંઘા વસ્ત્રનો ત્યાગ કરો. સફેદ વસ્ત્ર પરિધાન કરીને જાઓ તો કોઈ આપે? તમારા તો આ વસ્ત્ર અલંકાર કેટલા મોંઘા છે દેવીઓ. લક્ષ્મીજી અને ભવાની સફેદ સાડી પહેરી, ગોપીચંદનનો ચાંદલો, તુલસીની માળા અને ત્રણેય દેવીઓ હવે અવાજ ઉપડી. ત્રણેય દેવી મળી કરીને જાય સતીને દ્વાર
સતી અમારા પતિ દેખાડો. લાગ્યા એટલે તરત જ હંસિયાએ કહ્યું કે બહેનો, હું તમારા માટે રસોઈ બનાવું છું, મારા બાળકો રડે છે, તો તમે જરા હિંચકો નાખશો? નથી. હવે ત્રણે દેવીઓ મૂંઝાણી. બોલે આપણે એક કામ કરીએ, એકબીજાના હાથમાં ત્રણે દોરાની ભેગી કરીએ. ઘોડિયાની ત્રણે દોરી ભેગી કરી અને ત્રણે દેવીઓ હાથ લગાડી અને આ ત્રણે દેવતાને હિંચકા નાખે. આ બાજુ રસોઈ બની ગઈ. હંસિયાજી ત્રણે દેવીઓને જમાડે. જમી લીધા પછી હંસિયાજી ત્રણે દેવીઓને કહે કે હવે માગો, શું જોઈએ છે? મેં તમને વચન આપ્યું છે. બોલે માં, આ ઘોડિયાની અંદર જે ત્રણ દીકરા તમારા સુતાને એ ત્રણેય દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. અહીંયા બ્રહ્માણી, લક્ષ્મી અને પાર્વતી અમારા પતિ આપો. હંસિયા કહે કે જાઓ જઈને લઈ લો. તમારા પતિ પારણે પોડ્યા છે, ઓળખો તમારા કંઠ. તમારા પતિ પારણે પોઢ્યા છે, ઓળખો તમારા કંઠ. જાઓ જઈને ઓળખી લો. અને ત્રણેય દેવીઓ ઊભી થઈને જ્યાં ઘોડિયાની નજીક આવે ત્યાં તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના એક રૂપ છે. હવે આમાં કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ, કોણ શિવ? હંસિયાજીને ત્રણેય દેવીઓ કહે કે આમાં તો અમને કાંઈ ખબર નથી પડતી, તમે ઓળખાવો અને મૂળ રૂપમાં લાવો માં. આમાં તો અમને ગમ નથી પડતી, ઓળખાવો અમારા કંઠ સતી. અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહો સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. મૂળ રૂપમાં અમારા પતિને લઈ આવો. ફરીથી હંસિયાજી હાથમાં જળ લે. પોતાના પતિ એવા અત્રિ મુનિને યાદ કરે અને ફરી પ્રાર્થના કરે કે મેં પતિવ્રત ધર્મ પાડ્યું હોય ને તો આ ત્રણેય બાળક એના મૂળ રૂપમાં આવે. સતી પતિનું ધ્યાન ધરીને મનમાં કરીને વિચાર, અંજલિ ભરીને પાણીની છાંટી અને પછી બનાવ્યા દેવ મોરાર. પાછા ત્રણેયને મૂળ રૂપમાં લઈ આવ્યા. ત્રણેય દેવતાઓ એની પાસે હંસિયાજી ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ હંસિયાને કહે કે માં, અમે જે તમને આનંદ આપતા હતા એવો આનંદ તમને કાયમના માટે આપશું. અને ત્રણેયના તેજમાંથી અનસૂયા અને અત્રિને ત્યાં એક એક પુત્ર થયા છે. શિવના તેજમાંથી દુર્વાસા થયા, ભગવાન વિષ્ણુના તેજમાંથી દત્તાત્રેય થયા અને બ્રહ્માજીના તેજમાંથી ચંદ્ર થયા. આ દત્ત, દુર્વાસા અને ચંદ્ર એ ત્રણેય અત્રિ અને અનસૂયાના સંતાન છે. અને પછી અનસૂયાએ પ્રતિજ્ઞા કરાવી કે તમે ત્રણેય દેવ પ્રતિજ્ઞા કરો કે આજ પછી પતિવ્રતાની તમે આવી કોઈ દિવસ પરીક્ષા નહીં કરો.
તમે જો આવી પરીક્ષા કરશો ને તો જગતમાં પતિવ્રતાઓનો તોટો પડી જશે મહારાજ. અને ત્રણેય દેવે પ્રતિજ્ઞા કરી કે આજ પછી અમે ક્યારે આવી પતિવ્રતાની પરીક્ષા નહીં કરીએ. અને પછી ત્રણેય દેવતાઓને હાથ જોડીને કહે છે કે હવે આપ આપના સ્થાને પધારો. જાઓ સતીઓ, જાઓ જોગેશ્વર, જાઓ તમારે ઘેર. જાઓ સતીઓ, જાઓ યોગેશ્વર, જાઓ તમારે ઘેર. કોઈ કર જોડી વિનતી કરું છું, પૂરજો હૈયાની આમ સતી. અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહો સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓહો સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો આ રીતે અનસૂયાજીનું ચરિત્ર વર્ણવીને બતાવ્યું. ત્યાર પછી દક્ષ પ્રજાપતિની કથા, સતી ચરિત્ર સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે. સુખદેવજી કહે, રાજન, સ્વયંભૂ મનુના 3 પુત્રી આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. દેવહૂતિ કરદમ સાથે, આકુતિ રુચિ મુનિની સાથે અને આ પ્રસૂતિ જે કન્યા હતા એ દક્ષ પ્રજાપતિની સાથે પરણાવ્યા છે. જેના થકી દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં સતી નામના કન્યા પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિએ આ સતી કન્યા શિવ સાથે પરણાવ્યા છે. એકવાર વિશ્વસૃજી યજ્ઞ કર્યો, અમૃત સ્નાન કરી અને સભા વરાણી. દક્ષને પ્રજાપતિની ગાદી મળી અને દક્ષ જ્યારે સભામાં આવ્યો એટલે આખી સભા ઊભી થઈ ગઈ. દક્ષ પ્રજાપતિ જુએ છે કે આજે કોણ કોણ ઊભા થયા છે. આવીને જોયું તો આખી સભા ઊભી છે. સભામાં માત્ર 2 વ્યક્તિ ઊભા નથી થયા, એક બ્રહ્માજી અને બીજા શિવ. દક્ષ પ્રજાપતિ વિચાર કરે કે હાલો બ્રહ્મા તો ઊભા ન થાય કારણ કે મારા પિતા છે, પણ આ શિવ એટલે તો ઊભું થવું જોઈએ ને. આ શિવ તો મારો જમાઈ છે, બ્રાહ્મણ અને વડીલોની સાક્ષીએ મેં મારી સતી કન્યા પરણાવી છે. આ શિવને તો ઊભું થવું જોઈએ ને. દક્ષને અભિમાન થયું. દક્ષ સભામાં ઊભો થયો અને બોલવા લાગ્યો છે કે સભાસદો, હું અજ્ઞાન કે અદેખાઈથી નથી બોલતો, પણ જુઓ આ શિવ કે જેની હારે મેં મારા સતી કન્યા પરણાવ્યા, આ શિવને કઈ ભાન નથી. મુંડમાલાના આભૂષણ પહેરે છે, ચિતાની ભસ્મનું સ્નાન કરે છે, નામ શિવ છે પણ એના કર્મ અશિવ જેવા છે. આજ મને પસ્તાવો થાય છે કે મેં મારી દીકરી એના હારે ક્યાં પરણાવી. જાઓ, આજથી ભલે ગમે એટલા મોટા યજ્ઞ કરો, પણ આજથી યજ્ઞમાં શિવને ભાગ બંધ. શિવને કોઈ ભાગ નહીં આપે. શિવ તો કઈ બોલ્યા નહીં. ખિન્ન બની અને ત્યાંથી ચાલ્યા ગયા છે, કારણ કે આ શિવ છે.
વિદાય થઈ ગયા. શિવના ગણો જતા જતા એમ બોલ્યા કે જે લોકોએ શિવની નિંદા કરી છે ને એ બધાએ આત્મકલ્યાણથી વિમુખ બની જશે. જે શિવની નિંદા કરે છે એનું ક્યારે આત્મકલ્યાણ થતું નથી. આત્મકલ્યાણથી વિમુખ બની જાય. શિવનું તો નામ છે ભોળાનાથ. આપણે કઈ ભોળો ભોળો, પણ એ ભોળો નથી. જે ભોળા છે ને એનો નાથ છે, પોતે ભોળો નથી. ધ્યાન દેજો. આપણને એમ કે હાલો આપણે એને છેતરી લેશું, શિવ તો ભોળો છે, શિવ તો ભોળો છે. શિવ ભોળો નથી, ભોળા લોકોનો નાથ છે. જે ભોળા છે ને એનો નાથ છે આ શિવ. આપણે એમ કહીએ કે ભોળો છે, ભોળા નાથ છે, ભોળા લોકોનો નાથ છે આ શિવ. શિવને આપણે ઓળખી જ નથી શક્યા. આપણા મનમાં કલ્પના પણ એવી કે શિવ એટલે કાળો, પણ શિવ કાળા નથી. ઘણી જગ્યાએ શિવની બહુરૂપી નીકળે ને તો એમાં શિવને કાળા ચિતરવામાં આવે. શિવ તો સ્વરૂપવાન છે. કેવા? કર્પૂર ગૌરમ. શિવનો વર્ણ કેવો છે? કપૂર તમે જોયું છે ને? કપૂર કેટલું સ્વરૂપવાન હોય. કર્પૂર ગૌરમ. અને પાછા કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. સહિતમ નમામિ. ભવં ભવાની સહિतं નમામિ. હો હો હો. સહિतं નમામિ. શિવ છે કેવા ગૌર છે. કેના જેવા ગૌર છે? બોલે કર્પૂર ગૌરમ. કપૂર જેવો જેનો ગૌર વર્ણ છે આ શિવ છે. શિવના ગણો છતાં છતાં એમ બોલતા ગયા કે જેણે શિવ નિંદામાં ભાગ લીધો છે એ સૌ આત્મકલ્યાણથી વિમુખ